આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન કેમ્પ યોજાયો। ધારાસભ્ય ડીકે સ્વામીએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાવી। આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજ રોજ આયુષ્માન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય ડીકે સ્વામીએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાવી હતી। તેમની સાથે ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર જે.એસ. દુલેરા ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, આમોદ શહેર ભાજપ મહામંત્રી પ્રમોદ પટેલ, આમોદ નગરપાલિકા સદસ્ય બીજલ ભરવાડ, રોગી કલ્યાણ સમિતિના સભ્ય ચંદ્રકાંત પટેલ, વૈભવ શાહ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આયુષ્માન કેમ્પમાં ભરૂચ સિવિલ હોસ્પિટલના 11 તબીબોએ સેવા આપી હતી, જેમાં આમોદ નગરજનો સહિતની આસપાસના ગામ લોકોએ પણ મોટી સંખ્યામાં લાભ લીધો હતો। આયુષ્માન કેમ્પમાં 400થી વધુ દર્દીઓએ તેમજ 460થી વધુ દર્દીઓએ લેબ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં દર્દીઓને સ્થળ ઉપર જ જરૂરી દવાઓ આપવામાં આવી। આમોદથી વિનોદ પરમાર સાથે જપન શાહ, જંબુસર। હું ડૉક્ટર કિરણ મકવાણા, ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર આમોદ। આજ રોજ અમારી હોસ્પિટલ, સરકારી હોસ્પિટલ આમોદ ખાતે આજે 9 જાન્યુઆરીએ આયુષ્માન આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું। માનનીય ધારાસભ્ય શ્રી ડીકે સ્વામી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી આપણા જે.એસ. દુલેરા સાહેબ અને ભરૂચ સિવિલમાંથી 11 તજજ્ઞ જેવા ડૉક્ટરોએ આજે સેવા આપી હતી અને હાજર રહ્યા હતા, જેમાં આમોદની જાહેર જનતાએ આજની સેવાનો ખાસ લાભ લીધો છે। એમાં આજે અમારા સ્ટાફે અને જનતાએ બધાએ સારો સહકાર આપ્યો। Subscribe now and press the bell icon.